ઉમેદવાર મિત્રો 7500 કાયમી શિક્ષક ભરતીની ખરાબ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે। શું ભરતી ફરી રદ કરવામાં આવશે? મિત્રો મહત્વનો પરિપત્ર છે। હવે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે। ભરતીને લઈ મહત્વના સમાચાર છે, માહિતી અંત સુધી નિહાળજો જેથી જે 7500ની જો તમે કાયમી ભરતીમાં સમાવેશ તમારો થવાનો છે તો મિત્રો મહત્વની અપડેટ છે, કંઈ ના કંઈ જોવા મળવાની છે। તો મહત્વની વાત કરીએ કે છેલ્લા 10 વર્ષમાં 18,382 શિક્ષકોની ભરતી કરી છે એવું સરકાર દ્વારા અહીંયા જણાવવા મળ્યું છે। બીજી વાત કરીએ મિત્રો કે 90 દિવસમાં રોજના સરેરાશ 83 શિક્ષકોની ભરતી કેવી રીતે કરશે એ મિત્રો એક મોટો સવાલ છે જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ જાહેરાત કેમ આવી, આવા સવાલો છે એ ઉમેદવારો કરી રહ્યા છે। તો છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 5 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે। મિત્રો અહીંયા એ પણ સવાલ છે। બીજો મોટો સવાલ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવાના સરકારના દાવા સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે। મિત્રો શું આ ભરતી છે એ જેન્યુઇન રહેવાની છે? ભરતી આગળની પ્રોસેસ થવાની છે કે પછી પહેલાંની જેમ લોલીપોપ અને તમારો દેખાવ એટલે કે તમે જે આંદોલન કરી રહ્યા છે એ તમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભરતી કરવાના છે, પરંતુ પહેલાંની 2750ની જેમ 1.5 વર્ષ તો નહીં ઘટાવે? મિત્રો આવા સવાલો છે, કંઈ ના કંઈ જોવા મળી રહ્યા છે। બાકી મિત્રો નવી કઈ અપડેટ મળતા જણાવવા ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।